ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો। ખાસ કરી સિહોર તાલુકાના અગિયાળી, વેકડી, થોરડી, ટાણા, વરલ, ભાખલ, દેવગણા જેવા ગામોમાં ભારે વરસાદ પડ્યો। આ ઉપરાંત જિલ્લાના ગારિયાધાર, જેસર અને વ્યારા જેવા વિસ્તારોમાં પણ વરસાદે જોર પકડ્યું, જેના કારણે નદીઓમાં પાણીની આવક વધી। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે। સિહોર તાલુકાના અગિયાળી, બેકડી, થોરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદના કારણે હાલાકી વધતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત જિલ્લાના ગારિયાધાર, જેસર, વ્યારા જેવા વિસ્તારોમાં પણ વરસાદે જોર પકડ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ખેડૂતો ખુશ થયા છે, પરંતુ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, વિગત જણાવશો? ચોક્કસથી અન્વી, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેના પગલે ભાવનગર જિલ્લામાં પણ ગઈકાલથી જ આમ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે વહેલી સવારથી જ ભાવનગર શહેર ઉપરાંત ભાવનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને પાલીતાણા, જેસર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ ઉપરાંત સિહોર તાલુકાના અગિયાળી, ટાણા, બેકડી, દેવગાણા, વરલ સહિતના જે ગામડાઓ છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે, કુંભારવાડા સહિતના જે વિસ્તારો, ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે। ક્યાંક ને ક્યાંક વાવણી બાદ એક સારો વરસાદ થયો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક એવા વિસ્તારો છે જ્યાં રોડ રસ્તા બંધ થઈ ગયા છે, નદી નાળા આવ્યા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। અન્વી જી, આભાર માહિતી આપવા માટે।